નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં શિયાળાની ઋતુ શરૂ છે અને આ ઋતુમાં આપણે ઘણા બધા એવા શાકભાજી અને ફળો માર્કેટમાં જોઈશું જે આપણને આખું વર્ષ જોવા નહીં મળે. એમાંનું એક છે ગાજર. તો ગાજરમાં વિટામિન, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે, જેનું સેવન કરાય તો આંખોની રોશની સુધરે, પાચન સુધરે અને દિલની તંદુરસ્તી પણ સુધરે છે. જો કે ગાજરમાં રહેલું બીટા કેરોટીન શરીરમાં વિટામિન એમાં બદલાય છે અને બીમારીઓને ઓછી કરે છે. શિયાળામાં ગાજર ખાવાનો આનંદ અલગ છે. હવે ગાજર કાચી પણ ખાઈ શકાય, એનો સ્વાદ પણ ખૂબ સરસ લાગે. તો ઘણા બધા લોકો કાચી ગાજરનું જ્યુસ પીવાનું પણ પસંદ કરે છે, કારણ કે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. ગાજરમાં વિટામિન, મિનરલ્સ અને પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ્સ છે, જે શરીરને અનેક ગંભીર બીમારીથી બચાવે છે. હવે હેલ્થ એક્સપર્ટ્સ પણ કહે છે કે જો ગાજરને યોગ્ય રીતે ડાયટમાં સામેલ કરાય તો એના ફાયદા ઘણા બધા વધે. તો નોઈડાના ડાયટ મંત્રા ક્લિનિકની ડાયટેશિયન કામિની સિન્હા જણાવે છે કે ગાજર ખાવાનો સૌથી મોટો ફાયદો આંખોની તંદુરસ્તી સાથે છે, કારણ કે એમાં બીટા કેરોટીન હોય, જે શરીરમાં જાય અને વિટામિન એમાં બદલાય, આંખોની રોશની સુધારે, રાત્રે ઓછું દેખાવાની સમસ્યા હોય તો તેમાં સુધારો થાય. હવે જો તમે નિયમિત ગાજર ખાઓ છો તો થાક પણ ઓછો લાગશે. આ ગાજર હૃદયની સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે, જેને કારણે દિલની ધમનીઓ સ્વસ્થ રહેશે અને હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે. ડાયટેશિયનના મુજબ ગાજર પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને જ પ્રકારના ફાઇબર છે, જે કબજિયાત દૂર કરે, આંતરડાને સ્વસ્થ રાખે. જો સવારે ખાલી પેટે કાચું ગાજર અથવા ગાજરનું સલાડ ખાવામાં આવે તો પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાં તમને રાહત મળી શકે. હવે એ સિવાય વાળ અને ત્વચાની તંદુરસ્તી માટે પણ ગાજર કોઈ વરદાન રૂપ ઓછું નથી, કારણ કે એમાં વિટામિન એ, સી, એન્ટીઓક્સિડન્ટ્સ છે, જે ત્વચાને ચમકદાર બનાવશે, શરીર પર અથવા ત્વચા પર પડેલી કરચલીઓને ઘટાડશે અને વાળની જડોને પણ મજબૂત બનાવે છે. તો દર્શક મિત્રો, આ શિયાળામાં જો તમને ગાજર દેખાય તો એને ચોક્કસપણે ખરીદીને ખાવાનું કરજો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.